દર્શક મિત્રો નમસ્તે. સમાચાર જરા હટકે. ગત રવિવારે પણ આપણે આ વિષય જોયો. રોજબરોજના સમાચાર અને આ પ્રકારના સમાચાર બંનેમાં ફરક છે. એ તમે સાંભળશો જોશો ત્યારે ધ્યાનમાં આવશે. આજે ફરીથી સમાચાર શરૂ કરતાં પહેલાં જય શ્રી રામ કહું છું. કારણ 22મી જાન્યુઆરીએ શ્રીરામ પ્રતિષ્ઠાનો સમારોહ અયોધ્યામાં થયો. એ તો સમાચાર બધા જાણે છે, પણ આમાં જરા હટકે એટલે શું? તો ઉત્તર પ્રદેશ સરકાર હવે આને એક ટુરિઝમ સ્પોટ એટલે પ્રવાસ કરવા માટે બહુ લોકો અહીંયા આવશે એવી એક ઉત્તર પ્રદેશ સરકારની માન્યતા છે. અને એમને લાગે છે કે દર વર્ષે લગભગ 300 લાખ વ્યક્તિઓ અયોધ્યામાં શ્રીરામ દર્શન માટે આવશે. એટલે ટુરિઝમમાંથી 55,000 કરોડ રૂપિયાની આવક ઉત્તર પ્રદેશ સરકારને થવાની છે. એમાં એવું પણ માને છે કે દરેક પ્રવાસી રોજના 2-2.5 હજાર રૂપિયાનો ખર્ચો અહીંયા કરશે એવું ઉત્તર પ્રદેશ સરકારને લાગે છે. કારણ શું? તો ત્યાં હવે એરપોર્ટ અદ્યતન થયું છે, અદ્યતન રેલવે સ્ટેશન થયું છે, એક પાવર પ્રોજેક્ટ અંદર આવી ગયો છે, રસ્તાની રેલવેની કનેક્ટિવિટી પણ વધી છે. એટલે ટુરિઝમનો સ્પોટ આ ખૂબ સારો થયો છે. આમ બી આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આવા ટુરિઝમ સ્પોટ કેટલા જ કર્યા છે. દાખલા તરીકે સફેદ રણ આપણે જાણીએ છીએ ગુજરાતમાં, એવું હવે આ ઉત્તર પ્રદેશનું અયોધ્યા આ ટુરિઝમનો સ્પોટ થશે અને આર્થિક દૃષ્ટિએ આપણને મદદરૂપ કરશે. આરબીઆઈનો એક રિપોર્ટના આધાર પર હું કહી રહ્યો છું. ભારતમાં બેંક ફ્રોડ આપણે જાણીએ છીએ કેટલાય લોકો છે, નીરવ મોદી છે, આવા અનેક છે. આવા ફ્રોડ્સની જે સંખ્યા છે એ ખૂબ સારી રીતે ઘટી છે. એ રકમની દૃષ્ટિએ તમને કહું છું. છેલ્લા 6 વર્ષમાં એટલા ઓછા બેંક ફ્રોડ નથી થયા એટલા આ વર્ષે આવ્યા છે. દાખલા તરીકે એ જે 22-23માં બેંકની ફ્રોડની રકમ છે એ ઘટી 78%. કેટલો હતો ફ્રોડ, બેંક ફ્રોડ 6 વર્ષ પહેલાં? તો 1,20,000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ હતા. એની જગ્યા પર હવે બેંકના ફ્રોડની રકમ ફક્ત 27,000 કરોડની થઈ છે. બેંક ફ્રોડ છે જ, પણ એની સાથે અલગ રીતે જોઈએ તો ફ્રોડ કરનારાઓની જે સંખ્યા છે એ વધી ગઈ છે. એની સંખ્યા લગભગ 50% જેવી વધી ગઈ છે. પહેલાં એ 7,250 હતી, એની જગ્યા પર હવે 13,600 થઈ. એટલે ફ્રોડ કરનારાઓની સંખ્યા વધી ગઈ, પણ ફ્રોડની રકમ ઘટી ગઈ છે. આ એક સારા સમાચાર આપણા માટે છે. ખાવા પીવાની વસ્તુ સમાચારમાં ન આવે મજા ના આવે. મેગી બનાવતું નેસ્લે ઇન્ડિયા, ખૂબ જાણીતું નામ છે. હવે એમને નવો પ્રયોગ શરૂ કર્યો છે 2021થી. કોરિયન નૂડલ્સ એ એમને શરૂ કર્યા, 2021થી શરૂ કર્યા. ત્યારે ફક્ત 2 કરોડ રૂપિયાના આ કોરિયન નૂડલ્સ વેચાયા, પણ આજે 2023ની અંદર એ 65 કરોડ રૂપિયાનું વેચાણ એનું થયું છે. એ જાણીને હિન્દુસ્તાન યુનિલિવર નામની જે કંપની છે એને પણ હવે કોરિયન ભોજન શરૂ કરવાની એક કલ્પના કરી છે. એટલે એ આપણા માટે એક નવો વિષય આવવાનો છે. એવી રીતે ખર્ચો વધારવા માટેનું સાધન, ગજવામાં પૈસા ન હોય તો પણ ખર્ચો વધારે કરવાની જે કલ્પના છે એ ક્રેડિટ કાર્ડથી કરી શકાય. તમે માનશો, આ વર્ષે કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા 1,000 લાખ થઈ છે. એ જ જો સંખ્યા 2019માં જોશો તો 553 લાખની આ સંખ્યા હતી. અને જે ક્રેડિટ કાર્ડ થકી જે ખર્ચો થયો છે એ 1.65 ટ્રિલિયન રૂપીઝ આવું થયું છે. એટલે ધીસ ઇઝ વોટ ઇઝ અ ચેન્જ. ખર્ચ કરવા માટે પૈસા ન હોય તો ક્રેડિટ કાર્ડ એક સારામાં સારી વસ્તુ છે. આપણા માટે બીજા એક સારા સમાચાર શું કહેવાય? ચાઇનાની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ થતું હતું. આજની સ્થિતિ એવી થઈ છે ચાઇનાની
કે એમાં 70% FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઘટી ગયું છે. એના કરતાં પણ ખરાબ સ્થિતિ છે રશિયાની. રશિયામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 98% થયું છે. ફરીથી એક RBIના રિપોર્ટના આધાર પર જઈએ, એ છે કરંટ અકાઉન્ટ ડેફિસિટ. ઘણી વખત જે અજાણ હોય એને આ છે શું કરંટ અકાઉન્ટ ડેફિસિટ, કદાચ તમે આ નામ સાંભળ્યું હશે, ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ એટલે શું? ભારત સરકારે પ્રજા માટે કરેલો ખર્ચ અથવા ઇન્વેસ્ટમેન્ટ, એની સામે સરકારને મળેલી આવક વેરાઓ તરફથી. તો આ મળેલી આવક અને કરેલો ખર્ચ, આ બે વચ્ચેનો તફાવત, જો આવક ઓછી અને ખર્ચ વધારે હોય તો એને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ. પણ કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે ને, એ આખા વિશ્વ સાથે સંકળાયેલો ભારતનો વ્યાપાર, જેમાં ટ્રેડ ડેફિસિટ પણ હોઈ શકે, અથવા તો જે ઇન્વેસ્ટમેન્ટ રોકાણો છે એ રોકાણો પર આપાતું વ્યાજ અને મળતું વ્યાજ આમાં આવી જાય છે કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં. અને ત્રીજો વિષય છે ભારતના નાગરિકો વિદેશમાં જઈને નોકરી કરે અને ત્યાંથી રેમિટન્સ કરે, પૈસા મોકલે, એના કારણે પણ આ કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં કે સરપ્લસની અંદર આપણને દેખાશે. ભારતમાં અત્યારે જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એ -80 હતું, એ અત્યારે -60 થયું છે. લગભગ 1% એટલું કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટ્યો છે. પણ એમાં જો વિચાર કરવાનો હોય ને તો સેવાઓ, ગુડ્સનું ઘટ્યું છે. જે વસ્તુઓ મોકલીએ છીએ અને વસ્તુઓ આવે છે, એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં આપણને તકલીફ છે. પણ સેવાઓ ભારતીય આપે છે વિદેશમાં, અથવા સેવાઓ વિદેશ બહારથી મેળવે છે, એમાં આપણે સરપ્લસ છીએ. પહેલાં એ 34 હતું, એની જગ્યા પર એ 40 થયું છે. એટલે આ પ્રકારે જો વિચાર કરીએ તો જે આપણી એક્સપોર્ટ થયું છે એ $333.8 બિલિયન સેવાઓનું નિકાસ થઈ છે. એક સાથે સાથે વિચાર કરવો હોય ને તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે ને આપણું ઘટ્યું છે, પોઈન્ટ બહુ ઓછો. પણ અમેરિકા એક એવો દેશ છે જેને આપણે સમૃદ્ધ દેશ માનીએ છીએ, પણ એ સમૃદ્ધ દેશનું કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે કરંટ અકાઉન્ટ ડેફિસિટ. એવું આ એક વિશ્વમાં દેશ છે જેનું કરંટ અકાઉન્ટ ડેફિસિટ સતત ખરાબ પરિસ્થિતિમાં છે. 2001-2002માં ભારતની માથાદીઠ આવક આ ફક્ત 20,000 રૂપિયા હતી વાર્ષિક, અને હવે 2023-24માં 1,90,000 રૂપિયાની વાર્ષિક આવક થઈ છે વ્યક્તિની. વ્યક્તિ દીઠ માથાદીઠ આવક 1,90,000 રૂપિયા થઈ છે. પણ વિશેષતા એ છે કે વધેલી જોવા મળે છે. 20,000થી સીધું 1,90,000. પણ વર્ષ કેટલા થયા? 2001થી 2002થી 2023-24 સુધી, એટલે વર્ષો પણ ઘણા થયા. પણ પહેલાં જે સ્થિતિ હતી એ 8%થી વધારો થતો હતો. હવે જે ગત વર્ષે જે થયું છે એ 6% જ વધારો થયો છે. એટલે જે માથાદીઠ આવક વધવાનો જે દર છે એ ઘટી ગયો છે. આના પહેલાં આપણે એક વખત, એટલે કદાચ ગયા વખતે જ એક ઇથેનોલના વિષયની વાત કરી હતી. ઇથેનોલનું જે પ્રોડક્શન છે એ ગોળની રસી કહેવાય. એ ગોળની રસીમાંથી ઇથેનોલ બને છે. પણ એકલું આ ગોળની રસીવાળું છે એવું નથી, પણ એને ગોળની રસીને જે અંગ્રેજીમાં કહેવાય છે ને એ બી હેવી મોલેસસ કહેવાય, અને બીજું આવે છે સી હેવી મોલેસસ. આવા બે પ્રકારના મોલેસસમાંથી આ ઇથેનોલ બને છે. એટલે અંતે તો મોલેસસ શામાંથી બને? તો શુગરકેન. તો શુગરકેન જ્યુસ એમાંથી ઇથેનોલ બને છે. ભારત સરકારે જે પરિસ્થિતિ જોઈ કે ભાઈ કદાચ એવું બને કે ખાંડનું ઉત્પાદન ઘટી જાય, એવું જો ઇથેનોલ પેટ્રોલમાં મિશ્રણ કરવાનું હોય, અત્યારે 15% મિશ્રણ થાય છે, તો એ 15% મિશ્રણ કરવા માટેનું ઇથેનોલ જો શુગર કેનમાંથી, શેરડીમાંથી મેળવવાનું હોય તો ખાંડનું ઉત્પાદન ઘટી જાય, તો એક પ્રકારની અછત ઊભી થાય. એ અછત ઊભી ન થાય એના માટે ટેન્ડરો બદલાયા. પહેલાં બી હેવી મોલેસસમાંથી આ ઇથેનોલ બનતું હતું, એની જગ્યા પર હવે સી હેવી મોલેસસમાંથી બનાવવાનું છે.
હમણાં બીજું ટેન્ડર પણ આવ્યું અને બીજી ટેન્ડરમાં એમને વિશેષતા કરી છે કે ભાઈ સી હેવી જોઈએ, ડાર્ક કલરનું આવે છે, આમ દેખાવમાં તો ગંદુ છે, એનો વાસ પણ સારો નથી આવતો, એ પ્રકારનું આ સી હેવીમાંથી ઇથેનોલ બનશે આ વખતે. એકલું એ જ નથી, મકાઈમાંથી પણ આ ઇથેનોલ બને છે અને બીજા ફૂડ ગ્રેન્સ છે, ચોખામાંથી પણ આ ઇથેનોલ બને છે. તો આ પ્રકારના અલગ અલગ વસ્તુઓમાંથી જે બનતું ઇથેનોલ છે એનું 15% મિશ્રણ પેટ્રોલમાં કરવાનું છે, એવો એક આ વિષય છે. એટલે ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આની અંદર ભાગ લે છે જેના ટેન્ડર કરવા માટે. એક સારા સમાચાર છે, કદાચ તમે જાણો છો, છાપામાં નિયમિત આવે છે કે યુકે યુનાઇટેડ કિંગડમ સાથે આપણી વાટાઘાટો ચાલી છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે. એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હજી સુધી યુકેનું થયું નથી. સરકાર પ્રયત્ન કરી છે જેટલું જલ્દી બને એટલું ભારતના ફેવરમાં આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય એવી કલ્પના છે. પણ એની સાથે આ વર્ષે હમણાં એક 15-20 દિવસ પહેલાં સ્વિટ્ઝરલેન્ડ સાથે આપણું જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ 16 વર્ષના વાટાઘાટો બાદ પૂરું થયું, સિગ્નેચર થઈ ગઈ છે. એક યુવાનો માટેની તક આમાંથી દેખાય છે કે જેથી આપણને આ નોકરીની જે જરૂરિયાતો છે યુવાનો માટેની એ આમાં થઈ શકે એવી છે. એક બીજો વિષય છે કે જેમાં ભારત અમેરિકા સાથેનો વ્યાપાર આપણા માટે ખૂબ પોઝિટિવ છે. દર વખતે ભારતમાંથી એક્સપોર્ટ થતી કિંમતો વધારે છે, રકમ વધારે છે, પણ ઇમ્પોર્ટની જે રકમ છે એ ઓછી છે. તેના કારણે ટ્રેડ ડેફિસિટના બદલે આપણે ટ્રેડ સરપ્લસમાં અમેરિકા સાથે છે. દાખલા તરીકે 2021માં એક્સપોર્ટ $52 બિલિયન હતું, એની સામે ઇમ્પોર્ટ જે હતું એ $29 બિલિયન હતું. 2022માં એક્સપોર્ટ થયું એ $76 બિલિયન અને ઇમ્પોર્ટ થયું અમેરિકાથી એ $43 મિલિયન થયું. અને 2023 જે છેલ્લામાં છેલ્લા આવ્યા એ $79 બિલિયન એક્સપોર્ટ થયું અને જે ઇમ્પોર્ટ થયું છે તે $51 મિલિયન થયું છે. એટલે અમેરિકા આપણા માટે ટ્રેડ સરપ્લસમાં છે, ટ્રેડ ડેફિસિટમાં નથી. એક સારા સમાચાર યુવાનો માટે પણ છે. આ વખતે અલગ અલગ સમૃદ્ધ દેશોએ ભારત સરકાર પાસેથી વર્કફોર્સ માગી છે અલગ અલગ કામ માટે. એક છે ખેતરમાં કામ કરવાવાળા લોકો, બાંધકામમાં કામ કરતા લોકો અને ઉત્પાદનમાં કામ કરતા લોકો, એવા વર્કફોર્સની માંગ છે. ગ્રીસ છે, ઇટલી છે, ઇઝરાયલ છે, આવા અલગ અલગ દેશોએ લગભગ 60,000 વર્કર્સની માંગ કરી છે. એટલે એક નોકરીની તકો વિદેશમાં જવાની મળવાની શક્યતા છે. આભાર.